વિજયસિંહ ભગવાનમાં એટલો ભાવ રાખે, પરમાત્મા દ્વારિકાધીશમાં એટલી એની પ્રીતિ. એમાં બરાબર એક વખતના સમય માર્ગમાંથી બહુ બધા લોકો દ્વારિકાની જાત્રાએ જતા હતા. વિજયસિંહને થયું મારે જાત્રા કરવી છે, એટલે પોતાના પત્ની ગંગા એમણે પોતાના પત્નીને પૂછ્યું, બધા લોકો જાત્રાએ જાય છે, તમે કહો તો હું જાઉં? અરે જાવ ને, એમાં શું પૂછવા આવવાનું હતું? દ્વારકા જતા હોય તો જતા આવો તમે. આ વિજયસિંહ એટલે હું તમને કહું કે જેને પોતાની આવરદાના અંતિમ ક્ષણ સુધી જેને પરમાત્મામાં મન રાખ્યું એ બોડાણા, કે જે બોડાણાનું ગાડું હાકીને ભગવાન દ્વારિકાથી છેક ડાકોર ગયા હતા. પણ ક્યારે કે જ્યારે અવસ્થા પૂરી થવા આવી, છેક બોડાણા ડાકોરથી ચાલીને દ્વારિકા આવે, દ્વારિકાથી ચાલીને પાછા ડાકોર જાય. પણ જ્યારે ડાકોરથી આવે ને ત્યારે પોતાના હાથે વાવેલા એ તુલસીની માળા બનાવી અને ભગવાન ઠાકોરજી હાટું લઈને આવે. આ કૃષ્ણને તુલસીની માળા બહુ વાલી છે. પરમાત્માની એ તુલસીની માળા ધરે. વિજયસિંહ પોતે જાત્રામાં જાય છે, એટલા ભગવાનના ભાવથી ભજન કીર્તન ગાય કે એની સાથે ચાલનારા લોકો આનંદમાં અને આનંદમાં નાચ્યા કરે, કૂદ્યા કરે. કેમ દ્વારિકા આવે એની ખબર ન પડે. પછી તો ભગવાન દ્વારિકાધીશનું એમને આપણી ભાષામાં કહીએ તો એક આમ લત લાગી ગઈ કે મને કૃષ્ણ દર્શન કરવા છે. અને આ સંસારમાં ટેવ પાડવી હોય ને તો ભગવાનના દર્શનની પાડજો, બાકી બીજી ટેવ પાડીને તો ટેવ તમને પાડી દે. યાદ રાખજો, પેલા ટેવ આપણને પડે છે અને પછી ટેવ આપણને જ પાડી દે છે. ભગવાનના દર્શન કરવા માટે આવે, ભગવાનને તુલસીની માળાઓ આપે. જ્યારે બોડાણા ડાકોરથી આવી અને અહીંયા આવ્યા દ્વારિકામાં, ભગવાનને ભાત ભાતના હીરા મોતીના હાર જવેરા. આ તુલસીની માળાનું તમને એટલા માટે કહું છું કે બોડાણાએ પહેલી વાર ભગવાનના અંગ ઉપર આટલા બધા હીરા જવેરાતના હાર ઉપર તુલસીની માળા જોઈને ત્યારે એણે નક્કી કર્યું હતું કે દર વર્ષે મારા હાથથી વાવેલા એ તુલસીનું જતન કરી અને એ તુલસીનો ક્યારો લઈને અહીંયા આવવું અને અહીંયા આવી અને એ પાનને તોડી અને એમાંથી એક માળા બનાવીને મારા ઠાકોરજીને અર્પણ કરવી. ભગવાનને માળા અર્પણ કરે, પોતાના હાથે વાવેલા તુલસીઓ. અને તુલસીને હંમેશા એક એક પાન તોડવાનું હોય, ડાળખા નહીં. તુલસીની માળા ઠાકોરજીને પાનની બનાવી દેવાની છે, ડાળખાની નહીં. તુલસીની વાત આવી છે તો જરા તમને સાવધાન કરી દઉં. દેવી ભાગવતમાં લખ્યું છે કે એકાદશીના બીજા દિવસે એટલે કે દ્વાદશીના દિવસે જે તુલસી પત્ર તોડે છે એ તુલસી પત્ર નથી તોડતો, ભગવાન વિષ્ણુનું મસ્તક કાપે છે. બારસના દિવસે તુલસી પત્ર ન તોડશો, પૂનમના દિવસે તુલસી પત્ર ન તોડશો. તુલસી પત્રને તોડતા હોવ ત્યારે પેલા સૌથી પહેલા માં તુલસીને વંદન કરવા, કારણ એ સતી વૃંદાનો અવતાર છે, સામાન્ય નથી એ. અને જેના ઘરમાં તુલસી
હોય એ લોકોએ એક કાર્ય અવશ્ય કરવું કે તુલસીના ક્યારામાં હંમેશા શાલિગ્રામ રાખવા, તુલસીના ક્યારામાં હંમેશા શાલિગ્રામ મૂકવા. શાલિગ્રામ રાખ્યા વગરના તુલસી બહુ વધારે સમય તમારા ઘરમાં નહીં રોકાય, વનમાં જતા રહેશે. માટે શાલિગ્રામ અને તુલસીને ક્યારેય જુદા ન કરશો. તુલસીની માળા બનાવી અને ભગવાનને અર્પણ કરે છે. નિયમ કર્યો કે વર્ષો વર્ષ આવું. ઘરે આવીને વિજયસિંહે તુલસી વાવ્યા અને એ તુલસી મોટા થયા તો એની માળા બનાવવા માટે થઈ ભગવાનને તુલસી અર્પણ કરવા માટે પોતે ચાલીને આવે અને આમ કરતા કરતા બોડાણાને 90 વર્ષ થયા છે. 90 વર્ષ થયા. હવે તો શરીર ચાલતું, હવે ધીમે ધીમે ચાલવાનું બંધ થઈ જાય છે. બોડાણા ડાકોર થી લઈ અને દ્વારિકા સુધી 70 વર્ષ આવ્યા. કેટલા વર્ષ? 70 વર્ષ સુધી તો તે દ્વારિકામાં આવ્યા છે. અને જ્યારે 90 વર્ષ થયા, પોતાની અશક્તિનો એક કરાર ભગવાન દ્વારિકાધીશના મંદિરમાં આવીને કીધું કે હે ઠાકોરજી, હવે શરીર નથી ચાલતું, હવે કદાચ અવાય ન અવાય ખબર નથી. ભગવાન દ્વારિકાધીશની સામે ઉભા ઉભા બોડાણા આંખમાંથી આંસુડા પાડે ને એટલું કહે છે, ભગવાન, આ 70 વર્ષ અહીંયા આવવામાં એટલો આનંદ થતો હતો ને કે તમને મળવાનું હતું, પણ હવે કદાચ આ શરીર નથી ચાલતું તો મનમાં વિચારીએ કે હવે દ્વારિકા નહીં અવાય તો આંખ રડી પડે છે. તમને મળવા નહીં અવાય તો મારી આંખ રડી પડે છે, પણ બસ મારી પ્રાર્થના એટલી છે, હે ઠાકોરજી, કદાચ તારો બોડાણા હવે તારી પાસે ન આવી શકે તો પ્રભુ મારો સમય તમે સાચવી લેજો હો, મારો સમય તમે સાચવજો. સમય મારો સાથ જેવાલા કરું હું કાલા, અંત સમય મારો આવશે જ્યારે દેહનું નહીં રહે ભાન. રે સમય મુખે તુલસી દેજો, એ જો યમુના પાન, સમય મારો સાધ જેવાલા. રડતા રડતા બોડાણા પ્રાર્થના કરે છે, જાઉં છું મારા નાથ, હૃદય ઉપર પથ્થર મૂકીને યાદ રાખજો, મારો અંત સમય ચૂકી ન જતા હો. મેં 70 વર્ષ તમારી પાસે આવ્યો છું, મારી એટલી પ્રાર્થના છે કે મારો અંત સમય આવે ત્યારે ઠાકોરજી એકવાર દર્શન દેવા આવજો ને, એકવાર આવજો તમે. જીભલડી મારી પરવશ બનશે ને હારી બેસું હા, એ રે સમય મારી વારે ચડીને રાખજે તારું નામ, સમય મારો
મારી જીભ પરવશ થઈ જાય, મારાથી બોલાતો નહીં હોય, મારી જીભનો લવો નહીં વળતો હોય ને એવા સમયે ભગવાન એટલી કૃપા કરજો કે મારા જીભ ઉપર તમારું નામ રહે. અને છેલ્લી પ્રાર્થના એટલી છે, કંઠ રૂંધાશે નાડીઓ તૂટે, તૂટશે જીવન દોર, એરે ટાણે મારા અલબેલાજી કરશે બંસી શોર, સમય મારો મારો કંઠ રૂંધાઈ જશે, મારા જીવનની દોરીઓ તૂટી જશે. પણ એવા સમયે ઠાકોરજી એકવાર વાંસળીનો નાદ સંભળાવજો. બોડાણા કહે છે, આંખલડી મારી પાવન કરજે, દેજે એક જલાણ. ભગવાન પાસે બોડાણા એ માંગ્યું એટલું નહીં, વર્ષો પહેલા, હજારો વર્ષ પહેલા કુરુક્ષેત્રના મેદાનમાં દાદા ભીષ્મએ કહ્યું, સદેવ દેવો ભગવાન પ્રતિક્ષતા કલેવરમ. હે ભગવાન, મારી પ્રાર્થના એટલી છે, તમે પ્રતીક્ષા કરો. ક્યાંની? મારા મૃત્યુ આવે એની, મારા મરણને સુધારજો. આ સંસારમાં જીવન સુધરે કે ન સુધરે, પણ ભગવાન પાસે એટલું મગાય, હે ભગવાન મારું મરણ સુધરી જાય એટલી કૃપા કરજો. અને જેનું મરણ સુધરે ને સમજવાનું, એનું જીવન સુધરી ગયું હોય તો જ મરણ સુધરે, નકર ન સુધરે. મારી પ્રાર્થના સાંભળજો. અંત સમયે દર્શન આપી મારી આંખને પાવન કરજો ભગવાન, મારો આ ભવ સુધારજો ભગવાન, મારી અંતિમ વેળા સુધારજો. હવે કદાચ આ બોડાણા નહીં આવે. હવે ભગવાન સાચું કહું, દ્વારિકાના મંદિરમાં ઉભા બોડાણા ભગવાનની સામે રોતા રોતા કહે છે, ભગવાન તમને જોતા જોતા આ હૈયું ભરાતું જ નથી. જેટલી વાર જોઈએ એટલી વાર એમ થાય છે કે હજી જોયા કરીએ, હજી જોયા કરીએ. છેલ્લી વાર બોડાણા ભગવાનની સામે બેસી અને ભગવાનની માળા તૈયાર કરે, તુલસીની માળા તૈયાર કરી ભગવાનના પુનિત ચરણોમાં તુલસીની માળાને અર્પણ કરે. ભગવાનના મંદિરનો દરવાજો બંધ થાય છે. ધીમે ધીમે મંદિર બંધ થતું આવે. આમ બે મંદિરના દરવાજાની વચ્ચેની જગ્યામાંથી બોડાણા ભગવાનને જોવે છે. છેલ્લી વાર ભગવાનને જોવે છે. ભગવાનને પ્રણામ કરી, ઠાકોરજીને પ્રાર્થના કરી અને ધ્રુજતા ધ્રુજતા 90 વર્ષની ઉંમરે બોડાણા પોતાના ઉતારે આવે છે. પોતાના ઉતારે આવી અને જ્યારે સુતા છે, બોડાણાને દ્વારિકા છોડીને જવું ગમતું નથી. ઊંઘ નથી આવતી બોડાણાને. બસ પ્રભુની મૂર્તિ દેખાયા કરે છે. અંતે ભગવાને લીલા કરી. ભગવાને એમને નિદ્રાને આધીન કર્યો અને બોડાણા સૂઈ જાય છે. ત્યારે વહેલી હવારમાં એક સ્વપ્ન આવે છે બોડાણાને. સ્વપ્નમાં ભગવાન પોતે સ્વયં આવ્યા છે. ઠાકોરજી પોતે સ્વપ્નમાં આવી બોડાણાના માથે હાથ મૂક્યો. ભગવાન બાજુમાં બેસી ગયા છો. બોડાણાના માથા પર હાથ મૂકી અને બોડાણાને કીધું,